આ બાજુ નર્મદા ડેમની જો વાત કરીએ ત્યાં પણ જળસ્તર ધીમે ધીમે વધી રહ્યું છે। 121.58 મીટરે નર્મદા ડેમની સપાટી પહોંચી છે અને હજુ પણ તેમાં પાણીની આવક થઈ રહી છે। ડેમ ઓવરફ્લો થવામાં ફક્ત 34 સેન્ટીમીટર બાકી છે। તો નર્મદા ડેમની આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। દર કલાકે નર્મદા ડેમમાં 2 સેન્ટીમીટર નો વધારો થઈ રહ્યો છે। પાણીની આવક સતત વધી રહી છે અને નર્મદા ડેમ ઓવરફ્લો થવાની હવે નજીકમાં જ છે તેવું કહી શકાય। આ ડેમની સપાટી અત્યારે 121.58 મીટરે પહોંચી ગઈ છે। ફક્ત 34 સેન્ટીમીટર બાકી રહ્યા છે ડેમ ઓવરફ્લો થવામાં। આપણે છે સરદાર સરોવર નર્મદા ડેમના ટોપ પોઈન્ટ પર। નર્મદા ડેમના ઉપરવાસના ભારે વરસાદના પગલે સરદાર સરોવરમાં પાણીની આવક વધી રહી છે। હાલ આપ તસવીરોમાં જોઈ શકો છો કે સરદાર સરોવર છે તેમાં પાણીની આવક વધવાના કારણે નર્મદા ડેમની જે મહત્તમ ઊંચાઈ છે 121.92 મીટર એ પાર કરીને નર્મદા ડેમ ઓવરફ્લો થઈ શકે તેવી શક્યતા છે અને નર્મદા ડેમ ઓવરફ્લો થશે એના કારણે હાલમાં અહીંયા સુરક્ષા માટે વધુ સુરક્ષા જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। એટલે કે નર્મદા ડેમ જે છે એની 121.92 મીટરની જે જળ સપાટી છે એ ટૂંક જ સમયમાં પાર કરીને નર્મદા ડેમ ઓવરફ્લો થઈ જશે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા।